બંગાળમાં ભાજપને વિજય મળતા મોરબી જિલ્લા ભાજપ દ્વારા ઉત્સવ મનાવવામાં આવ્યો। પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે। તેમાં ભાજપને વિજય મળતા તેના હર્ષ અને ખુશાલીમાં આજે મોરબી જિલ્લા ભાજપ દ્વારા સાંજે 6 વાગ્યા પછી સનાડા રોડ ઉપર નવા બસ સ્ટેન્ડ સામે આવેલા સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે એકત્ર થઈને ફટાકડાની આતશબાજી કરીને જય શ્રી રામના નારા લગાવ્યા હતા અને હર્ષ અને ઉલ્લાસભેર વિજય થયો છે તેને ઉજવ્યો હતો, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા તેમજ પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, જયંતિલાલ જેરાજભાઈ પટેલ, મહામંત્રી નિર્મલભાઈ જારિયા, મોટાભાગના ચૂંટાયેલા કોર્પોરેટરો તેમજ ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। જય શ્રી રામના જયઘોષ કરી વિજયને વધાવ્યો હતો। રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, કચ્છ કેર ન્યૂઝ, મોરબી। આજે ભારતીય જનતા પાર્ટીને એક બહુ મોટી જીત થઈ છે। જે પશ્ચિમ બંગાળ છે, 40 વર્ષ પહેલાં જે સ્વર્ગસ્થ અટલજી બિહારી વાજપેયીએ જે કીધું હતું કે સૂરજ નિકલેગા, અંધેરા છટેગા, કમલ ખिलेगा, એ સપનું આજે વાસ્તવિક સ્વરૂપમાં આજે સાકાર થયું છે। પશ્ચિમ બંગાળની આપણને બધાને ખબર છે કેવી સરકાર હતી અને લોકો કેવા ત્રાસેલા હતા, એ આજે એમાંથી મુક્ત થયા છે। ખરા સમયની એક આઝાદી પ્રાપ્ત થઈ એવો અનુભવ અમારા કાર્યકર્તાઓમાં પણ ત્યાંના બંગાળના કાર્યકર્તાઓને જે વાત થાય છે એના ઉપર એ પ્રકારનું પણ વાતાવરણ બન્યું છે। આજે લોકોએ જે ભારતીય જનતા પાર્ટી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે અને બંગાળના કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આ દિવસે અમે એનો ખૂબ આભાર માનીએ છીએ। આજ ભારતની અંદર, આખા ભારતમાં પશ્ચિમ બંગાળના શાસનમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે, એથી ખૂબ આનંદિત છે। ઠેર ઠેર આજે વિજય ઉત્સવ ઉજવાય છે। એ નિમિત્તે અહીંયા મોરબીમાં પણ અત્યારે વિજય ઉત્સવ ઉજવવા માટે અમે બધા ભેગા થયા હતા। મીઠાઈ એકબીજાને ખવડાવી, ફટાકડા ફોડી અને આનંદ ઉત્સવ અમે ઉજવ્યો છે અને પશ્ચિમ બંગાળના કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।